હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 વિશે. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં એમ કહેવાય સમતલમાં ગતિ. સમતલમાં ગતિ એટલે કેવા પ્રકારની ગતિ ભણવાની? તો કે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એક પરિમાણમાં ગતિ ભણી. હવે આ ચેપ્ટરની અંદર બે પરિમાણ દ્વિપરિમાણ હોય તો કેવી ગતિ હોય? તો આપણને ખબર છે એક્સ અક્ષ અને વાય અક્ષ આધારિત ગતિ. ત્રિપરિમાણ હોય તો કેવા પ્રકારની ગતિ? એક્સ વાય અને ઝેડ આધારિત ગતિ. વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણનો કોન્સેપ્ટ તમને લોકોને એક સિમ્પલ લોજિક સમજાવું. તમારા ઘરની અંદર કોઈ પણ ખૂણાને જુઓ, ખૂણાને જોશો ને તો ત્યાં 3 પરિમાણ આવશે. જો હું તમને અહીંયા ખૂણો બતાવું છું, જો આ ખૂણો રહ્યો, તો જો આ ખૂણામાં આ અક્ષ કહેવાય એક્સ અક્ષ, આ અક્ષ કહેવાય વાય અક્ષ અને આ અક્ષ કહેવાય ઝેડ. મતલબ ત્રિપરિમાણ અક્ષ બની જાય. આવી ગતિને ત્રિપરિમાણ એટલે કે સમતલમાં ગતિ ભણવી પડે. આ વસ્તુ સમજવી હોય તો સૌથી પહેલા તમને લોકોને સદિશ અદિશ વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ, જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં જ કહી દીધો હતો કે સદિશને દર્શાવવા તીર અથવા ઘાટા અક્ષર જોઈએ, જ્યારે અદિશને કોઈ દર્શાવવાની રીત નથી. આપણી ચોપડીમાં બધે ઘાટા અક્ષર જ કર્યા છે, પણ આપણે સદિશને તીર વડે જ દર્શાવવાનું. હવે જે મુદ્દો આવ્યો એ આ છે, આ રીતનું જે તીર હોય એમાં સૌથી ઉપરના ભાગને શીર્ષ અથવા હેડ તરીકે ઓળખવામાં આવે છે અને પાછળના ભાગને પૂંછ અથવા ટેલ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ હવે કોઈ પણ સદિશ કર્યો હોય, આમ એરો કર્યો હોય, તો જે એરાવાળા ભાગને શું કહેવાય? શીર્ષ અથવા હેડ, અને પાછળના ભાગને પૂંછ અથવા ટેલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અદિશ વિશેની વાત તો આપણે બહુ કરી. હવે આજના જે ચેપ્ટર નંબર 4 નું સ્ટાર્ટિંગથી આવે છે ત્યારે આપણે એકલી સદિશોની જ વાત કરવાની છે. અને આ સદિશોની વાત કરવા માટે સૌથી પહેલા કેટલીક વ્યાખ્યાઓ સમજવી પડે. અને એકલો સદિશ ટોપિક, સદિશ શું છે શીખવાડવા માંગો છો, અને આ સદિશનો ટોપિક આપણે 12 સાયન્સ પૂરું ના થાય ને ત્યાં સુધી છેક સુધી દર વખતે સદિશ અદિશ આવવાનું જ છે. મતલબ હવે આપણે ચેપ્ટર તો ચાલે જ છે ચોથું, પણ સ્ટાર્ટિંગનો આખો ટોપિક સદિશ અદિશનો સૌથી કામનો ટોપિક આવે છે. એ બધું ભણવું હોય તો આપણે ડિટેલમાં સમજવા માટે પહેલા થોડીક વ્યાખ્યાઓ સમજવી પડે, અને એમાંની પહેલી વ્યાખ્યા છે સમાન સદિશો કોને કહેવાય. ચલો, સૌથી પહેલી વ્યાખ્યાઓ આજના આપણા વિડિયો લેક્ચરની અંદર પહેલા આપણે બધી વ્યાખ્યાઓ સમજવાની છે. સમાન સદિશો કોને કહેવાય? સમાન નામ પરથી સમાન. શું સમાન? તો કે મૂલ્ય અને દિશા. મતલબ વ્યાખ્યા, જે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશોને સમાન સદિશ તરીકે ઓળખવામાં આવે છે. સમાન સદિશ કહે છે. તો વ્યાખ્યા કરી. શું વ્યાખ્યા પડી? જે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશોને સમાન સદિશ કહે છે. સમાન ભણ લો તો તરત આવી જાય. અસમાન સદિશો કોને કહેવાય? અસમાન. મતલબ એવું કહી શકાય, સમાન ન હોય તેવા સદિશને અસમાન સદિશ કહે છે. અથવા બીજું, જે સદિશોના મૂલ્ય કે દિશા કે બંને જુદા જુદા હોય તેવા સદિશોને અસમાન સદિશો કહે છે. અસમાન સદિશો કહે છે. મતલબ સમાન ન હોય અથવા 3 માંથી ગમે તે એક વસ્તુ પર બદલાઈ જાય તો એવા સદિશને કયા સદિશો કહેવાય? અસમાન સદિશો કહે છે. ત્રીજી વ્યાખ્યા આવે છે સમાંતર સદિશો. સમાંતર મતલબ
એક જ દિશાવાળા સદિશોને સમાંતર સદિશો કહે છે. શું વ્યાખ્યા કીધી? એક જ દિશાવાળા સદિશોને કયા સદિશો? સમાંતર સદિશો કહે છે. ચલો, એક જ દિશાવાળા મતલબ દિશા સમાન હોય, મૂલ્ય ગમે તેવું હોય એ ચાલે એવા સદિશને કયા સદિશો કહેવાય? સમાંતર સદિશો કહે છે. અને પરસ્પર વિરુદ્ધ દિશાવાળા સદિશને પ્રતિસમાંતર સદિશો કહે છે. મતલબ જો નવી વ્યાખ્યા, પ્રતિસમાંતર મતલબ પરસ્પર વિરુદ્ધ દિશાવાળા સદિશોને પ્રતિસમાંતર સદિશો કહે છે. મતલબ જો ચાર વ્યાખ્યા શીખવાડી વિદ્યાર્થી મિત્રો: સમાન સદિશ, અસમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિસમાંતર સદિશ અને છેલ્લી વ્યાખ્યા કહેવાય છે અસમાંતર સદિશો. અસમાંતર મતલબ શું? તો કે સમાંતર કે પ્રતિસમાંતર ન હોય તેવા સદિશોને અસમાંતર સદિશો કહે છે. સમાંતરે ના હોય કે પ્રતિસમાંતરે ના હોય, મતલબ એક જ દિશા કે વિરુદ્ધ દિશા ના હોય, કોઈ નવી દિશા હોય એવા સદિશોને અસમાંતર સદિશો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં જે 5 વ્યાખ્યા શીખવાડી એનું એક ઉદાહરણ દ્વારા શીખવાડવા માટે હું આ આકૃતિ દોરું છું. 2 સદિશો અહીંયા લીધા છે. આ છે સદિશ A, એને દર્શાવવા ઉપર તીર. આ છે સદિશ B, અહીંયા આપણે લીધો છે. આ છે સદિશ C, આ દિશામાં કોક લીધો છે સદિશ D, અને આવો જે સદિશ છે સદિશ E. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન, આમાં સમાન સદિશ કયા 2 સદિશોના મૂલ્ય અને દિશા સમાન છે? તો તમારો તરત આન્સર આવી જશે, સર E અને B. જેટલું મૂલ્ય એનું છે એટલું જ B નું મૂલ્ય છે. મતલબ સમાન સદિશ કયા? તો ઉદાહરણ મુજબ સદિશ A અને સદિશ B. ચલો, અસમાન કયા? AB સિવાયના કોઈ પણ લઈ લે, બધા કયા કહેવાય? અસમાન સદિશ. તું AC પણ કહી શકે, અસમાન જ છે. મૂલ્ય દિશા ભલે સમાન નહીં પણ મૂલ્ય સમાન છે નહીં. ચલ, સમાંતર સદિશ કયા? એક જ દિશાવાળા, કોઈ પણ બબે લેવાનો. ચલ, AB કહેવાય. હા, દિશા સમાન છે, ભલે મૂલ્ય હોય કે ના હોય ચાલે, પણ અહીંયા મૂલ્ય છે. ચલ, AC કહેવાય. હા, એક જ દિશા. BC કહેવાય. હા, એક જ દિશા. મતલબ સમાંતર સદિશ કયા છે? AB, AC અને BC. 3 સદિશો જે છે એ સમાંતર સદિશો લીધેલા છે. તો અહીંથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટેનું સ્ટેટમેન્ટ તૈયાર થયું. જો આપણી ચોપડી નથી પણ આ યાદ રાખવા માટે લખવાનું, દરેક સમાન સદિશો એ સમાંતર સદિશો છે, પણ દરેક સમાંતર સદિશો એ સમાન સદિશો નથી. સમાન છે એ સમાંતર કહી શકાય, પણ સમાંતર દરેક હોય ને સમાન સદિશ કહી શકાય નહીં. મતલબ આ એક વાક્ય યાદ રાખવાનું તારે, અને દાખલામાં થિયરીમાં તારે અહીંયા સ્ટેટમેન્ટ લખી દેવાનું એટલે યાદ રહે. ચલો આગળ, પ્રતિ સમાંતર સદિશ કયા? વિરુદ્ધ દિશાવાળા. ચલ, A અને D કહી શકાય. હા, વિરુદ્ધ દિશા. ચલ, B અને D કહેવાય. હા, C અને D પણ કહેવાય. હા, જો વિરુદ્ધ દિશા છે. મતલબ પ્રતિ સમાંતર કયા? A અને D, B અને D તથા C અને D, આટલા પ્રતિ સમાંતર છે. ચલ, અસમાંતર કયા? સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય, મતલબ આ નહીં આવે. AE, BE, CE, DE. મતલબ કયા? AE, BE,
સી ઈ એન્ડ ડી ઈ સદીશો બધા કયા કહેવાય? અસમાંતર સદીશો કહે છે. તો જો અહીંથી બીજું વાક્ય બની ગયું, દરેક અસમાંતર સદીશો અસમાન સદીશો છે, પણ દરેક અસમાન સદીશો અસમાંતર સદીશો નથી. તો તારે આમાં બે વાક્યો, બે એમસીક્યુ માટેના સ્ટેટમેન્ટ યાદ રાખવાના કે સમાન એ સમાંતર છે, સમાંતર એ સમાન નથી, અસમાંતર એ અસમાન છે, પણ અસમાન એ અસમાંતર સદીશો છે નહીં. આના ઉકેલ માટે બે રીત તમારે ભણવાની છે. બંને રીત તમારી 2 માર્કની થિયરી બને છે. કે સૌથી પહેલી રીત કહેવામાં આવે છે ત્રિકોણની રીત. મતલબ સદિશનો ઉકેલ શોધવા માટેની સૌથી પહેલી રીત કહેવાય છે ત્રિકોણની રીત. ચલો ત્રિકોણની રીત સમજવા માટે બે સદિશો દોર દઉં છું. આ છે સદિશ A અને આ દિશામાં લીધો સદિશ B. ચલો પહેલો મુદ્દો દરેક થિયરીમાં ફિક્સ જ હો. હવે પછી જેટલી થિયરી આવે આ મુદ્દો લખી જ નાખવાનો સદિશમાં. સદિશ A જેટલા માપનો સદિશ OA રચો. ચલો પહેલો મુદ્દો શું લખ્યો? સદિશ A જેટલા માપનો સદિશ OA રચો. ચલો ત્રિકોણની રીતમાં આ સદિશ A નું શીર્ષ છે, આ સદિશ B ની પૂછ આવે. મતલબ મુદ્દો સદિશ A નું શીર્ષ અને સદિશ B ની પૂછ આવે. શું મુદ્દો? સદિશ A નું શીર્ષ અને સદિશ B ની પૂછ આવે તેવો સદિશ B જેટલા માપનો સદિશ રચો. બોલ ક્યાં રચાશે? O આગળ કે આગળ? A આગળ. એ જ દિશા એટલે જેટલું મૂલ્ય ને એટલું જ મૂલ્ય લગભગ એની દિશા. આ રીતે AB રચ્યો. ચલો તો મુદ્દો નંબર 2, સદિશ A નું શીર્ષ અને સદિશ B ની પૂછ આવે તેવો સદિશ B જેટલા માપનો સદિશ AB રચો. ચલો ત્રીજો મુદ્દો, ત્રિકોણ જોડવા માટે કોને જોઈન્ટ કરો ત્રિકોણ બની જાય? O અને B ને. ચલ બોલ આનો મુદ્દો, આને પરિણામી સદિશ R કહેવાય. બોલ સદિશ A નું પૂછ, સદિશ B નું શીર્ષ તેવો પરિણામી સદિશ OB બરાબર R રચો. મતલબ ત્રીજો મુદ્દો, સદિશ A નું પૂછ અને સદિશ B નું શીર્ષ આવે તેવો પરિણામી સદિશ OB બરાબર સદિશ R રચો. મતલબ ત્રિકોણની રીત પૂછે તો તારે 3 મુદ્દા લખવાના, આવી 3 આકૃતિ દોર દે એટલે ત્રિકોણની રીતની થિયરી પૂરી. હવે મેથેમેટિકલ સ્ટેપની અંદર જઈએ તો એ સમજવા માટે ફરીથી જો હું એક ઉદાહરણ દ્વારા શીખવાડું એટલે શું તને પરફેક્ટ ખબર પડી જાય. ધારો કે આ તે ત્રિકોણ બનાવ્યો, તું અહીંયા કોઈ પણ બિંદુના યામ લઈ લે, કોઈ પણ જે ઈચ્છા થાય. ધારો કે અહીંયા 0 1, અહીંયા 2 4, અહીંયા 3 7. તો બોલ સદિશ A ના યામ શું હશે? અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાન ગણાય. x યામ 2 - 0 મતલબ 2, 4 - 1 3. ચલો સદિશ B ના યામ શું હશે? 3 - 2 1, 7 - 4 3. પરિણામી સદિશના યામ શું હશે? 3 - 0 3, 7 - 1 6. તો જો ધ્યાનથી જો 2 + 1 3, x એમનો સરળ, 3 + 3 6. મતલબ ગમે તે ત્રિકોણ બને, પહેલું બીજું વત્તા બીજું ત્રીજું એ પહેલા ત્રીજા જેટલું જ થયું. અર્થાત આકૃતિ પરથી જો તારે ડાયરેક્ટ લખવાનું, આકૃતિ પરથી સદિશ OA
વત્તા સદિશ AB બરાબર સદિશ OB થાય. ચલો સદિશ OA બરાબર તો કે સદિશ A, સદિશ AB બરાબર સદિશ B તો સદિશ R. મતલબ હું ગમે તે જગ્યાએ તને ત્રિકોણની રીત પૂછું તો જે ત્રિકોણ હોય તારે યાદ રાખવાની સ્ટેપ પહેલું બીજું વત્તા બીજું ત્રીજું બરાબર પહેલું ત્રીજું લખાય અને આને જ કઈ રીત કહેવાય ત્રિકોણની રીત. 2 માર્કની થિયરી પૂરી. ચલો આપણી 2 માર્કની બીજી થિયરી ભણાવવા માંગીએ છીએ સબાચની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો તમને થોડોક અંદાજો આવી ગયો છે. ત્રિકોણની રીતની અંદર ત્રિકોણ બન્યો તો સબાચની રીતની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. ચલો એ બનવા માટે ફરીથી 2 સદિશો લઈ લો આપણે ફરીથી. આ છે સદિશ A, આ છે સદિશ B. ચલો પહેલો મુદ્દો સદિશ A જેટલા માપનો સદિશ OA રચો. સદિશ A જેટલા માપનો બોલો સદિશ કયો રચવાનો OA રચો. સબાજમાં બંનેના પૂછડા જોઈન કરવાના. એથી યાદ રાખતો આવડે તો પૂછડું સદિશ A નું પૂછ અને સદિશ B નું પૂછ આવે તેવો સદિશ B જેટલા માપનો સદિશ રચો. ક્યાં રચીશું O આગળ અને એને નામ આપી દો B. બોલાનું લખાણ બોલ. શું લખાણ? સદિશ A નું પૂછ અને સદિશ B નું પૂછ આવે તેવું સદિશ B જેટલા માપનો સદિશ OB રચો. ચલો મુદ્દો નંબર 3. હવે સબાચ બનાવવાનો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સામસામેની બાજુ સરખી હોય. મતલબ આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીંયા રચવો પડે. એ તો આનો મુદ્દો સદિશ A નો કાલ્પનિક સદિશ A રચો કે જેથી સદિશ BC બરાબર સદિશ A થાય. બોલો ત્રીજો મુદ્દો શું બોલ્યો? સદિશ A નો કાલ્પનિક સદિશ A રચો કે જેથી સદિશ BC બરાબર સદિશ A થાય. ચલ હવે કોને જોઈન કરવું આ રીતે? સેમ ચોથો મુદ્દો સદિશ B નો કાલ્પનિક સદિશ B રચો કે જેથી AC બરાબર સદિશ B થાય. સદિશ B નો કાલ્પનિક સદિશ B રચો કે જેથી સદિશ AC બરાબર સદિશ B થાય. ચલો પાંચમો ને છેલ્લો મુદ્દો પરિણામી સદિશ ક્યાં આવશે? તો તમને ખબર છે તું આને જોઈન કરતો પરિણામી થયો, આને જોઈન કરતો પરિણામી. 2 સાચું છે. તું જે જોઈન કરે એનું લખાણ લખવાનું. ચલ એનું પૂછ, B નું શેષ કયો? B કાલ્પનિક સદિશ B. મતલબ જો મુદ્દો સદિશ A નું પૂછ અને કાલ્પનિક સદિશ B નું શીર્ષ આવે તેવો પરિણામી સદિશ OC બરાબર R રચો. ચલો મુદ્દો નંબર 5મો અને છેલ્લો સદિશ A નું પૂછ અને કાલ્પનિક સદિશ B નું શીર્ષ આવે તેવો પરિણામી સદિશ OC બરાબર R રચો. 5 મુદ્દા રચ્યા એટલે આપણે સબાચની રીતની થિયરી પૂરી. હવે તો સબાચને ધ્યાનથી જો તો જો 2 ત્રિકોણ બન્યો OAC OBC. ત્રિકોણ બને તો ત્રિકોણની રીત વાપરવાની. તો ચલ બંનેને કોઈ ખોટું ના લાગે હો. તો ચલો કયો ત્રિકોણ?
ત્રિકોણ OAC માટે બોલ ત્રિકોણની રીત મેં તો ડાયરેક્ટ પહેલું બીજું વત્તા બીજું ત્રીજું બરાબર પહેલું ત્રીજું લખાય પહેલું બીજું વત્તા બીજું ત્રીજું બરાબર પહેલું ત્રીજું લખાય ચલ પહેલું બીજું સદિશ A બીજું ત્રીજું સદિશ B અને OC સદિશ A मतलब सदिश R बराबर सदिश A प्लस सदिश B चलो आज रीति को क्यों के साहब नीचेનો ત્રિકોણ વાપરો કયો નીચેનો ત્રિકોણ OBC માટે તો ત્રિકોણ OBC માટે બોલ આ જ રીતે પહેલું બીજું OB બીજું ત્રીજું BC પહેલું ત્રીજું OC ચલો OB સદિશ B BC સદિશ A અને OC સદિશ R मतलब सदिश B प्लस सदिश A बराबर सदिश R तो समीकरण 1 અને 2 પરથી શું કહેવાય सदिश A प्लस सदिश B बराबर सदिश B प्लस सदिश A मतलब સદિશો માટે ક્રમના નિયમનું પાલન થાય છે સદિશો માટે કોનો નિયમ દર્શાવે છે ક્રમનો નિયમ દર્શાવે છે ક્રમના નિયમનું પાલન થાય છે મતલબ તું A + B બરાબર B + A લખી શકે સાદામાં સદિશમાં પણ એવું લખી શકે તો જો આમાં બે ક્વેશ્ચન આવે સબાચની રીત પૂછાય તો પણ આટલે સુધી લખવાની અને ક્રમનો નિયમ પૂછાય તો પણ તારે આટલે સુધી લખવાની તો તારી 2 માર્કની થિયરી પૂરી અને આ બધા મેં તને શીખવાડ્યા સદિશોના સરવાળા આજની આપણી છેલ્લી થિયરી ભણવા માંગીએ છીએ સદિશોની બાદબાકી પછી શીખવાડીશું સદિશોના ગુણાકાર અને ભાગાકાર તો ચલો સદિશોની બાદબાકી શું થાય ફરીથી એનું એ જ સૂત્ર બે સદિશ પહેલા દોરી જ નાખો બોલ પહેલો મુદ્દો સદિશ A જેટલા માપનો સદિશ OA રચો સદિશ A જેટલા માપનો બોલ સદિશ કયો રચવાનો OA રચો હવે ત્રિકોણની રીત વાપરવાની હવે જો તને એમ પૂછું ને ત્રિકોણની રીત તારા માઇન્ડની અંદર એક સેટ કરી દે એકનું શીર્ષ બીજાનું પૂછ અને સબાચની રીત પૂછું ને તો બંનેના પૂછડા તારે જવાબ શું લાવવાનો છે થોડુંક અંદાજો લે A - B તો આને માઇનસ ક્યારે થાય આના આવો સદિશ કરું તો આવો મતલબ વિરોધી સદિશ કરે કયો સદિશ ક્યારે કહેવાય આને વિરોધી मतलब जो मुद्दो आ सदिश A નું શીર્ષ અને વિરોધી સદિશ B નું પૂછ આવે તેવો સદિશ B જેટલા માપનો સદિશ રચો બોલો ક્યાં રચાશે A આગળ અને એરો નીચે તરફ છે मतलब આમ નીચેની તરફ એરો કરીશ અને -B લખીશ તો બોલો મુદ્દો નંબર 2 શું લખાય સદિશ A નું શીર્ષ અને વિરોધી સદિશ B નું પૂછ આવે તેવો સદિશ B જેટલા માપનો સદિશ AB રચો ચલો ત્રીજો મુદ્દો કોને જોઈન કરું પરિણામી સદિશ આવે O અને B આને પરિણામી સદિશ આ તો બોલ આનું લખાણ શું એનું પૂછ વિરોધી સદિશ B નું શીર્ષ એવો પરિણામી સદિશ OB બરાબર R રચો ચલો ત્રીજો મુદ્દો શું બોલાય સદિશ A નું પૂછ અને વિરોધી સદિશ B નું શીર્ષ આવે તેવો પરિણામી સદિશ OB બરાબર સદિશ R રચો ચલો ત્રિકોણ રચી દીધો તો આપણે ત્રિકોણની રીત તો ખબર જ છે સીધું લખાણ
ત્રિકોણ ઓ એ બી માટે. બોલ ત્રિકોણની રીત શીખવાડ્યું. પહેલું બીજું વત્તા બીજું ત્રીજું બરાબર પહેલું ત્રીજું. સદીસો એ વત્તા સદીસે બી બરાબર સદીસો બી. ચલો સદીસો એ સદીસે સદીસે બી માઇનસ સદીશ બી અને સદીસો બી સદીશ આર. મતલબ સદીસોની બાદબાકી કરવી હોય તો a માઇનસ બી સદીશ તરીકે લખી શકાય છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો 3 થિયરી પૂરી. 3 થિયરી પૂછાઈ શકે. ત્રિકોણની રીત, સબાચરની રીત અને સદીસોની બાદબાકી સમજાવો તો તમારે આટલે સુધીની થિયરી લખવાની. થેન્ક યુ વેરી મચ.